હેલો ચેમ્પિયન્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજનો આપણો નિબંધનો વિષય છે મારો જન્મદિવસ. મારો જન્મદિવસ 27 ઓક્ટોબરે આવે છે. અમે દર વર્ષે મારો જન્મદિવસ ઉજવીએ છીએ. મારા જન્મદિવસના દિવસે હું સવારે વહેલી ઉઠી જાઉં છું. નાહી ધોઈ નવાં કપડાં પહેરી તૈયાર થઈ જાઉં છું. હું પૂજા કરું છું. ત્યાર પછી મારા મમ્મી પપ્પા, દાદા દાદી અને મોટી બહેનને પગે લાગું છું. તેઓ મને આશીર્વાદ આપે છે. ઘર મંદિરમાં દર્શન કરી અમે અમારા ગામમાં આવેલા રામ મંદિરે દર્શન કરવા જઈએ છીએ. ત્યાં હું ભગવાનને આવતું વર્ષ ખૂબ જ સરસ જાય અને હું નવું નવું શીખું અને મારું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાર્થના કરું છું. ત્યારબાદ અમે મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને મીઠાઈ, કપડાં અને જરૂરી વસ્તુઓનું દાન આપીએ છીએ. ત્યાર પછી અમે ખેતર જઈએ છીએ. ત્યાં હું દર વર્ષે મારા જન્મદિવસના દિવસે વૃક્ષારોપણ કરું છું. મારા વાવેલા આંબલી, આંબો, લીમડો વગેરે વૃક્ષો ઘણા મોટા થઈ ગયા છે. એ જોઈને ખૂબ જ આનંદ થાય છે. મારા પપ્પા અને મોટી બહેન ઘરને ફુગ્ગા અને રિબિનથી શણગારે છે. મારી મમ્મી મારા ભાવતી દરેક વસ્તુ બનાવે છે. સાંજે અમારા સંબંધીઓ અને મિત્રો ઘરે આવે છે. કેક કટિંગ પછી થોડી રમતો રમીએ છીએ અને સાથે ભોજન લઈએ છીએ. તેઓ મને જન્મદિવસના અભિનંદન આપે છે. મારા માટે ખૂબ જ સુંદર ભેટો લાવે છે. હું સૌનો આભાર માનું છું. મારો જન્મદિવસ મારા માટે આખા વર્ષનો સૌથી આનંદનો દિવસ છે. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો તમને નિબંધ? જો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરજો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. અને જો તમને કોઈ નિબંધ જોઈતો હોય તો કમેન્ટમાં લખજો. ફરી મળીશું એક નવા નિબંધ સાથે. ત્યાં સુધી કીપ ગ્રોઈંગ. બાય બાય.